જૂનાગઢમાં મહંત મહેશગીરીના આક્ષેપનો મામલો વ્યાસ નિવાસ ટ્રસ્ટ બ્રહ્મ સમાજમાંથી મોટો ખુલાસો થયો છે। વ્યાસ નિવાસ ટ્રસ્ટના પ્રત્યુષ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોટેજા પરિવારે ચેરિટી કમિશનરની હરાજીમાંથી જગ્યા લીધી છે। બ્રહ્મ સમાજને આ મિલકત કે ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી। મહેશગીરીએ ગિરીશ કોટેજા પર મિલકતને લઈને આક્ષેપ કર્યા હતા। 1994 જે ફાજલ પાછળની જે જમીન પડી હતી એ મારા દાદાએ ચેરિટી કમિશનર દ્વારા રાજકોટ જાહેર હરાજીમાં મૂકી હતી અને જે તે સમયે એના ભાવ બોલાણા હતા। એ ભાવમાં વધારે જે ભાવ બોલે તેને ચેરિટી કમિશનર આ જમીન આપે। તેમાં કોટેજા પરિવારે આ જમીનનો વધારે ભાવ બોલ્યા હશે, જે તે સમયે એને એ જમીન મળી। બીજું ખાસ એ જણાવવાનું કે આગળની જે જગ્યા છે વ્યાસ નિવાસ ટ્રસ્ટ જે હજી શરૂ છે એનો હું ટ્રસ્ટી છું અને હું પોતે જ એનું સંચાલન કરું છું। હું પોતે જ મંદિરની પૂજા, શિવ પૂજા અને હવેલીની પૂજા અર્ચન, જે હવેલીના નિયમો હોય નિયમો પાળી અને અમારા ત્યાં પૂજા અર્ચન થાય છે અને હું પોતે જ ત્યાં વર્ષમાં 3-4 વખત ધાર્મિક પ્રોગ્રામ પણ કરું છું। જે પૂજા પાઠને લગતા હોય કે હવન હોય કે યજ્ઞ હોય એ ધાર્મિક પ્રોગ્રામ પણ હું ત્યાં કરું છું। કોઈ પણ જાતના ઓલા અને બીજું ખાસ જણાવવાનું એ કે આ જગ્યાને અને બ્રહ્મ સમાજને કાંઈ લેવા દેવા નથી।